હેલો મિત્રો, આજે આવી ગઈ છું હું એક નવી ટ્રીક સાથે. અને તો જો તમારે ટ્રીક અજમાવવી હોય તો વિડીયોમાં બને રહો. ઘણીવાર આપણા ગેસની ફ્લેમ આવી રીતે ધીમી થઈ જતી હોય છે, તો ઘણા લોકો ગેસની સગડીવાળા જોડે પણ રિપેર કરાવતા હોય છે. એના કરતાં તમે ઘરે જ અજમાવી જુઓ અને ટ્રાય કરો. આવી રીતે ગેસની નીચેથી આ બર્નરને એ સાઈડમાં લઈને ખોલી નાખવાનું છે. પહેલાં એના પ્લાયરની મદદ લેવાની અને જે આ જેટ દેખાય છે એને પણ પ્લાયર વડે આપણે એને ખોલી કાઢીશું આવી રીતે. બસ, અને એની અંદર સુઈ અથવા પિન, સેફ્ટી પિનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એના જે હોલ આવે એ આપણે મોટું કરવાનું નથી, બસ ફક્ત એની અંદર જે કચરો ભરાયેલો હોય એ નીકાળી દેવાનો છે. બસ આવી રીતે કચરાને સાફ કરી નાખવાનો બંને સાઈડથી આવી રીતે. અને પાછું ફરીથી આપણે હતી એની જગ્યાએ એને પ્લાયરની મદદ વડે થોડી સહેજ ફિટ કરીશું. બસ, અને આ જે નીચેની કેપ દેખાય છે એને પણ આપણે જે બ્રશ વડે આવી રીતે સાફ કરી લેવાનું છે. ઘણીવાર આપણે જે દાળ શાક ઉભરાતું હોય છે ને એ એની અંદર જતું હોય છે અને બળી જતું હોય છે. એના લીધે અંદર કચરો જમા થતો હોય છે. બસ આવી રીતે એના જે હતું એની જગ્યાએ પાછું ફિટ કરી દેવાનું છે. અને તમે આ ઉપરના બર્નરને સરસ ખારા પાણી વડે પણ ધોઈ શકો છો. તમે જોઈ શકો છો હવે કેટલો તમારી નજરના સામે જ ફેર પડ્યો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.